આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुनि पुनि कितने हो सुने सुनाए, की प्यास बुझत न बुझाए. અમારા તરફથી મહારાજને ધન્યવાદ કહેજો બહેન. એમણે આવીને અયોધ્યાના રાજ્યને એક ઘોર સંકટમાંથી બચાવી લીધું છે. નહીં તો મને ભય હતો કે ભરત લાગણીના આવેશમાં આવીને ન જાણે શું કરી નાખશે. મારે તમને પણ ધન્યવાદ કહેવું છે. અયોધ્યા ઉપર આ વિપત્તિનો સમય છે. આવા સમયમાં તમારી ચારેય પુત્રીઓએ એવું આદર્શ ચરિત્ર બતાવ્યું છે જેની સંસારમાં કોઈ તુલના ન થઈ શકે. હું એમનું દુઃખ અને એમની પીડા સમજી શકું છું, પણ એમણે ક્યારેય પણ પોતાના દુઃખ વ્યક્ત નથી કર્યા. મારી સેવામાં જ બધું ન્યોછાવર કરી દીધું. જાણે મારી પુત્ર વધુ નહીં, મારી પુત્રીઓ જ હોય. રાજમાતા, અત્યારે તો ખરેખર તમારી દીકરીઓ છે, મારી નહીં. મારો સંબંધ તો વિવાહના દિવસે સમાપ્ત થઈ ગયો. આ તેમનું સૌભાગ્ય છે કે જેમને તમારા જેવા મહાન માતા મળ્યા છે. તમારી કુખને ધન્ય છે રાજમાતા. આવા પુત્ર રત્નો તો કેટલા જન્મોના પુણ્યથી પ્રાપ્ત થાય છે. એકથી એક મહાન, જેમને કારણે આજે મારું મસ્તક ગર્વથી ઊંચું થઈ ગયું છે. મહારાજે મને કહ્યું હતું કે જતા પહેલા રાજમાતા કૌશલ્યાના ચરણ વંદન કરીને આવજો. આવા વંદનીય માતાના પુણ્ય પ્રતાપથી જ સંતાનોમાં દિવ્ય સંસ્કાર આવે છે. નહીં મહારાણી, નહીં. તમે મને લજ્જત ના કરશો. પહેલાથી જ હું તમારી દોષી છું. હું આ બધાને એકેય સુખ નથી આપી શકી. હવે સીતાને જોઈ લો. રાજરાણી બનાવવાનું વચન આપીને મહારાજ એને મિથિલાથી લઈ આવેલા, પણ અમે તો એને વનના કાંટામાં ખુલ્લા પગે મોકલી આપી છે. રાજરાણી બનવું તો એક બહુ સાધારણ વાત છે. મારી સીતાને તો આજે એ પદ પ્રાપ્ત થયું છે જેની આખો સંસાર પૂજા વંદના કરશે. આ તમારા જ આશીર્વાદનું ફળ છે રાજમાતા. આમાં મારી કોઈ જ ભૂમિકા નથી. માતાનું શિક્ષણ જ દીકરીને સારી કે ખરાબ બનાવી શકે છે. આ તમારી શિક્ષાનું જ ફળ છે કે સીતાએ આજે સર્વ નારી જાતિનું ગૌરવ વધારી દીધું છે. જ્યારે પણ ઇતિહાસ મહાન પતિવ્રતાનું વર્ણન કરશે, એમાં સર્વપ્રથમ સીતાનું જ નામ હશે. રાજમાતાના મુખેથી તમારા લોકોના વખાણ સાંભળી મારું હૃદય ગદગદ થઈ ગયું છે. મારી મોટી બહેન સીતાને જુઓ. પોતાના ઉત્તમ આચરણથી કેવી રીતે એને બધા જ વડીલોનો આદર પ્રાપ્ત કર્યો છે. એની જેમ તમારે લોકોએ પણ
ત્યાગ અને સેવાનો કીર્તિમાન સ્થાપિત કરવો જોઈએ. તમારી ત્રણેય સાસુઓનું સમાન રૂપથી સન્માન કરવું જોઈએ અને કોઈ ભેદભાવ વગર ત્રણેયની સેવા કરવી તમારું પરમ કર્તવ્ય છે. રાજમાતા કૈકેયીનું તમે ખાસ ધ્યાન રાખજો. અત્યારે પશ્ચાતાપના અગ્નિમાં બળી રહ્યા છે. એમને વિશેષ સ્નેહ અને આદરની ખાસ જરૂર છે. એમની પાસેથી એક જ વાત શીખવાની છે કે મંથરા જેવી કોઈ ઘર ભાંગનારી દુષ્ટની મીઠી મીઠી વાતોથી ઉશ્કેરાઈ પોતાના કુળની એકતાને ભંગ ન કરવી જોઈએ. આ તમારું કર્તવ્ય છે કે તમે તમારા પતિ ઉપર એવો પ્રભાવ પાડો જેનાથી ચારેય ભાઈઓનો પ્રેમ પરસ્પર વધતો રહે. તમે બધા દુઃખી છો, છતાં પણ આ સમય હું તમને મિથિલા આવવા માટે નથી કહેતી. તમારા સસુરાલમાં અત્યારે વિપત્તિનો સમય છે. અત્યારે તમારે પતિ, ત્રણેય માતા અને સર્વ બંધુ બાંધવોનું દુઃખ વહેંચવાનો જ તમારો ધર્મ છે. 14 વર્ષ પશ્ચાત જ્યારે આ દુઃખના વાદળો વિખેરાઈ જશે, જ્યારે તમારા સાસરામાં ચારેય તરફ આનંદ હશે, એ સમયે તમારા પિયરના દ્વાર તમારા સ્વાગત માટે ખુલ્લા હશે. શ્રીમાન, મહર્ષિને નિવેદન કરજો કે મહારાજ દશરથના પુત્ર રામ સીતા અને લક્ષ્મણની સાથે એમના દર્શનની આજ્ઞા ઈચ્છે છે. અહમ બ્રહ્માસ્મિ. ગુરુદેવ, શ્રીરામ, લક્ષ્મણ, દેવી સીતા સહિત તમારા દર્શનની આજ્ઞા માંગે છે. રામ આવી ગયા? આજે કેટલો શુભ દિવસ છે. હું સ્વયં એમનું સ્વાગત કરીશ. રામ, અત્રેના આશ્રમમાં તમારું સ્વાગત છે. આયુષ્માન ભવ. સૌભાગ્યવતી ભવ. કલ્યાણ થાય. પધારો. રામ, દેવી અનુસૂયાને મળો. મહાદેવી, હું દશરથ પુત્ર રામ મારા અનુજ લક્ષ્મણ અને ભાર્યા જનકપુત્રી સીતા સહિત તમારા શ્રી ચરણોમાં પ્રણામ કરું છું. આયુષ્માન ભવ. અખંડ સૌભાગ્યવતી ભવ. દેવી, સીતાને તમારા કક્ષમાં લઈ જાઓ. આમનો સત્કાર કરો અને વિશ્રામ પ્રદાન કરો. સીતે, વિશ્વવંદનીય મહાસતી અનસૂયાના દર્શન માટે દેવતા પણ તૃષિત હોય છે. માતા પરમ તપસ્વીની છે, જે એક સમયે 10 વર્ષો સુધી પાણી ન વરસવાના કારણે અહીંની ધરતી બહુ તપી રહી હતી. ત્યારે એમણે ઘોર તપસ્યાથી ગંગાને પ્રસન્ન કર્યા હતા અને એમની ધારાને ચિત્રકૂટ સુધી લઈ આવ્યા હતા, જે પવિત્ર મંદાકિનીના નામથી પ્રસિદ્ધ થઈ. એમના સિવાય
ઘણીવાર પરિહાસમાં જ મોટા મોટા દેવતાઓને પણ પરાજિત કર્યા છે. એક સતીના દર્શનથી તો પુણ્ય મળી જ શકે છે, પણ મહાસતીના દર્શનથી તો લોક પરલોક ધન્ય થઈ જાય છે. જાઓ, એમના શ્રી ચરણોમાં બેસીને જીવનનો લાભ ઉઠાવો. તમે તો મારા બહુ વખાણ કર્યા રામ, પણ તમે તો જાણો જ છો કે આ બધું જ માત્ર ચરણોની એકનિષ્ઠ સેવાનું જ ફળ છે. બીજું હું કાંઈ નથી જાણતી, બાકી બધું દેવ જાણે છે. આવો સીતા. પધારો. આસન ગ્રહણ કરો. રામ, મને ઘણા દિવસોથી તમારી પ્રતીક્ષા હતી. ચિત્રકૂટમાં તમારા આગમનની ખબર પડતા જ હું એ જ આશા કરતો હતો કે તમે આ આશ્રમમાં અવશ્ય આવશો. આજે તમારા આગમનથી આ આશ્રમ ધન્ય થઈ ગયો. આ તો તમારી ઉદારતા છે ભગવાન, કે તમે તમારા સેવકનું માન વધારી રહ્યા છો. મને તો તમારા દર્શન કરવા પહેલા જ આવવું હતું, પણ વિલંબ માટે ક્ષમા કરશો. આજે તમારા પાવન ચરણોમાં બેસીને ધન્ય થઈ ગયા. રામ, સંપૂર્ણ પ્રભુતા પામીને પણ તમે આટલા વિનમ્ર છો, એટલે જ તમે સમસ્ત પ્રાણીના મન મોહી લીધા છો. નગરસ્થૌ વનસ્થૌ વા શુભૌ વા યદેવા શુભ યા સાંગ સ્ત્રીણામ પ્રિયો ભર્તા તાસાંગ લોકા મહોદયા તુઃશીલા કામ વ્રતો વા ધનેવ પરિમર્જિતઃ સ્ત્રીણાંગ આર્ય સ્વભાવનમ પરમમ દેવતમ પતિમ. પુત્રી, આપણા સ્વામી જ સ્ત્રીના આરાધ્ય દેવતા હોય છે. એ રાજમહેલમાં રહે કે કુટીરમાં, એ ભાગ્યવિહીન હોય કે પછી ધનહીન જ કેમ ન હોય, ઉત્તમ સ્વભાવવાળી નારી માટે એ સર્વશ્રેષ્ઠ દેવતા સમાન છે. હમણાં જ તમારા પતિએ મારી શક્તિની એટલી પ્રશંસા કરી છે, એના માટે હું બીજું કંઈ જ નહીં કહું. માત્ર મન, વચન અને કર્મથી મારા પતિની એકનિષ્ઠ સેવા કરી છે. નારી માત્ર એટલું જ કરે તો મોટા મોટા દેવતાઓ એમની સામે નમી જશે. દેવતા ઘણા પ્રકારે નારીની પરીક્ષા લે છે, ઘણા પ્રકારની લાલચા પણ આપે છે, પરંતુ જે નારી પોતાના ધર્મ પર અડગ રહે છે, દેવતા તો શું આખી સૃષ્ટિનું વિધાન એની આજ્ઞાને આધીન થઈ જાય છે. અને મેં મારા જીવનમાં આ જ અનુભવ કર્યો છે. પતિથી મોટો હિતકારી, મિત્ર અને બંધુ બીજું કોઈ જ વ્યક્તિ નથી હોતી. એ નારીને બંને લોકમાં સુખ આપવા માટે સમર્થ હોય છે. સીતે, મને એ જાણીને બહુ પ્રસન્નતા થઈ છે કે તમે તમારા ભાઈ બહેનોને છોડીને, રાજમહેલના સુખ ત્યાગીને વનમાં જતા તમારા પતિનું અનુસરણ કર્યું છે. સુખમાં તો બધા જ સાથ આપે છે, પરંતુ વિપત્તિમાં જે સાથ આપે એ જ છે અર્ધાંગિની. સીતે, મિત્ર અને નારીની સાચી પરીક્ષા વિપત્તિના સમયમાં જ થાય છે. માતા, મારી માતાએ પણ વિવાહ સમયે આ જ શિખામણ આપી હતી. મારા પૂજ્ય સાસુમાએ પણ વનમાં જતી વખતે આ જ ઉપદેશ આપ્યો હતો. હવે મને આશીર્વાદ આપો
કે તમારા બતાવેલા આદર્શનું હું પાલન કરી શકું. સીતા, હું મારી દિવ્ય શક્તિથી જોઈ રહી છું કે આવનારા સમયમાં તમારું નામ સ્મરણ કરવાથી જ નારી પતિવ્રતા ધર્મનું પાલન કરવાનું બળ પ્રાપ્ત કરશે. એનાથી મને અપાર સંતુષ્ટિ થઈ રહી છે. હું મારી પ્રસન્નતા કેવી રીતે વ્યક્ત કરી શકું? તમારા અનોખા વચનથી નારી આદર્શનું જ્ઞાન આપીને તમે મને ધન્ય કરી દીધી છે. પૂજ્ય માતાજી, તમારા આશીર્વાદ જ મારા માટે અમૂલ્ય ધન છે. સીતે, આ મિલનની સ્મૃતિમાં મારી તમને એક ઉપહાર આપવાની ઈચ્છા છે. મારી પાસે દિવ્ય આભૂષણ, નથણી, હાર, કળા અને પવિત્ર પરિધાન છે જે દેવતાઓએ મને ઉપહાર સ્વરૂપ આપ્યા હતા. એ હું તમને આપું છું. આ રહ્યા એ વસ્ત્ર અને આભૂષણો જે ધારણ કરવાથી તમારા પતિ પણ ખુશ થશે. આ બધા દેવાંગનાએ આપેલા ઉપહારો છે. સુહાગણ પત્નીએ પોતાના પતિ સમક્ષ હંમેશા સુંદર જ દેખાવું જોઈએ. એનાથી એના પતિનું મન ખુશ રહે છે અને સ્ત્રીને એનો વિશેષ સ્નેહ મળે છે. આ વસ્ત્રો, આ આભૂષણો ક્યારેય મલિન નહીં થાય. આ હસ્તકળા અને હાર વગેરેના પ્રયોગો કરવાથી તમે હંમેશા માટે યુવાન જ દેખાશો. સીતે, હવે તમે આ વસ્ત્રો અને આભૂષણો મારી સામે પહેરી લો. આથી તમને આ દિવ્ય પરિધાનમાં જોવાથી મને પણ સુખ મળશે. હા સીતે, આ બધું તમારા માટે જ છે. તમે આને ધારણ કરો. જે આજ્ઞા. અહીંથી આગળ જે વન છે, રાક્ષસોના ઉત્પાતને કારણે ત્યાં ઋષિગણ અને તપસ્વીગણ માટે કોઈ પણ સુરક્ષા નથી. એ લોકો નરભક્ષી છે. જે તપસ્વી અને બ્રહ્મચારી અપવિત્ર અને અસાવધાન હોય એમને તેઓ મારીને ખાઈ જાય છે. તમારા રાજ્યની સીમા પર ઋષિગણોને અભય પ્રદાન કરવું તમારું કર્તવ્ય છે. હું તમને વિશ્વાસ આપી રહ્યો છું મહર્ષિ કે મારા વનવાસની સમસ્ત અવધિમાં હું આ દંડકારણ્યની ચારે તરફ દરેક જગ્યાએ બનેલા ઋષિઓના બધા આશ્રમમાં એક પહેરેદાર બનીને ફરતો રહીશ, જેથી એ આશ્રમ હંમેશા માટે રાક્ષસોના ભયથી મુક્ત થઈ જાય. હવે તમે જ મારું માર્ગદર્શન કરો કે હું ક્યાં ક્યાં જાઉં અને કયા કયા માર્ગે જાઉં. રામ, સર્વપ્રથમ તમે સરભંગ ઋષિના આશ્રમમાં જાઓ. એ ઘણા સમયથી તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. એમની પાસે હવે સમય બહુ જ ઓછો રહ્યો છે, તેથી તમે સર્વપ્રથમ એમના દર્શન કરો. જરાક સાવધાની રાખજો. આ માર્ગમાં વિરાધ નામનો એક નરભક્ષી રાક્ષસ ફરતો રહે છે. એ તમને સરભંગ આશ્રમની પહેલા જ અથવા ત્યાંથી આગળ જઈને મળશે. તમે ચિંતા ના કરશો મુનિવર, હું તમારો અર્થ સમજી ગયો છું. આ દંડકારણ્યને રાક્ષસોના ભયથી હંમેશા માટે નિષ્કંટક કરી શકું એ માટે તમે મને આશીર્વાદ આપો. મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. માતા અનસુયાએ આટલા બધા આભૂષણો આપ્યા છે. એ જરાય ન માન્યા. માતાને ત્યાં આવે અને પુત્રીને કંઈ આપ્યા વગર વિદાય કરું તો અપશકુન થાય. આ રત્નો અને આભૂષણોથી અમૂલ્ય જે નારી ધર્મનો ઉપદેશ તમારાથી પ્રાપ્ત થયો છે એ જ મહાન અને પવિત્ર ઉપહાર છે. સદા સુખી રહો પુત્રી. સીતે, તમે અત્યંત ભાગ્યશાળી છો.
હવે તમે જ મને માર્ગદર્શન આપો કે હું ક્યાં ક્યાં જાઉં અને કયા કયા માર્ગે જાઉં. રામ, સર્વપ્રથમ તમે સરભંગ ઋષિના આશ્રમમાં જાઓ. એ ઘણા સમયથી તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. એમની પાસે હવે સમય બહુ જ ઓછો રહ્યો છે, તેથી તમે સર્વપ્રથમ એમના દર્શન કરો. લક્ષ્મણ, આ સરભંગ મુનિનો આશ્રમ છે. ભાઈ, ત્યાં જો શું છે? દેવલોકમાંથી કોઈ દેવતા સરભંગ મુનિને મળવા આવ્યા છે. પ્રણામ મહર્ષિ સરભંગ. શુભાગમન માટે આભાર દેવરાજ ઇન્દ્ર. મહાત્મન, હું તમને સદેહ મારા લોકમાં લઈ જવા આવ્યો છું. સદેહ જવું તો કોઈ મોટી વાત નથી, પરંતુ હું એના પક્ષમાં નથી. જ્યારે મારી ઈચ્છા થશે ત્યારે હું સ્વયં જઈશ. કેમ મુનિરાજ? આ પ્રતિષ્ઠા તો બહુ ઓછા લોકોને મળે છે. પણ આ રીતે પ્રકૃતિના નિયમનું ઉલ્લંઘન થશે. દેવરાજ, મનુષ્ય દેહ લઈને કોઈ બીજા લોકમાં જવું પ્રકૃતિની વિરુદ્ધ છે. છતાંય પોતાની તપસ્યા દ્વારા કોઈ પ્રકૃતિ પર વિજય પ્રાપ્ત કરી લે તો પણ આ કારણ એને પોતાના તપોબળનું પ્રદર્શન ન કરવું જોઈએ. એનાથી એનામાં અહંકાર પેદા થાય છે, જેનાથી એ લોકમાં એનું પતન થાય છે. એટલે જ હું મારી ઈચ્છાથી જ મારા શરીરનો ત્યાગ કરીશ. એ સમય પણ આવી ગયો છે મુનિશ્રેષ્ઠ. મને ખબર છે, પરંતુ આ સમયે મારા આશ્રમમાં એક વિશેષ અતિથિનું પદાર્પણ થઈ ચૂક્યું છે. એમના સ્વાગત સત્કાર કર્યા વગર જઈશ તો એ મારા માટે ઉચિત નહીં હોય. મંગલ ભવન અમંગલ હારી, પ્રભુ સુદશરથ અજીર બિહારી. સીતારામ ચરિત અતિ પાવન, મધુર સરસ અરુ અતિ મન ભાવન.